સ્વાભાવિક છે કે વિજયભાઈ જેવું નેતૃત્વ જ્યારે વિદાય લેતું હોય ત્યારે દરેક લોકો, અમારા કાર્યકર્તાઓથી લઈને આખો સમાજ એમની સાથે જોડાયેલો હોય ત્યારે એક શોકની લાગણી અનુભવાતી હોય એ સ્વાભાવિક છે. આજે બપોરે 1:30 વાગે એમને અમદાવાદથી એમના પાર્થિવ દેહને લાવવામાં આવશે ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી અમે લોકો યાત્રા સ્વરૂપે એમને નિવાસસ્થાન સુધી લઈ આવવાના છીએ. વચ્ચે એમનું જે સેવાકીય યજ્ઞ જે ચાલી રહ્યો છે પૂજિત રૂપાણી ટ્રસ્ટનો, એમના મુખ્ય બિલ્ડિંગ ઉપર પણ અમે જાશું અને ત્યાંથી અનેક લોકો રસ્તામાં પુષ્પાંજલિ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે એ રીતની આખો માહોલ બન્યો છે. અને ત્યાંથી અમે ઘરે જે કંઈ ધાર્મિક વિધિઓ કરી અને અંતિમ દર્શન માટે અહીંયા રાખી અને ત્યારબાદ રાજકોટના મુખ્ય માર્ગો ઉપર થઈ અને રામનાથપરા સ્મશાન ગૃહે એમની અંતિમ યાત્રા જશે. વિજયભાઈ રૂપાણી આજે પણ મન માનતું નથી કે આપણી વચ્ચે નથી, પણ જે બનાવ બન્યો ને જે બીના બની, કુદરતે જે બીના બનાવી એમાં માનવાને સિવાય કોઈ બીજું કારણ રહેતું નથી. વિજયભાઈ રૂપાણી અમારા જેવા સૌરાષ્ટ્ર કચ્છના અનેક કાર્યકર્તાના ઘડતરમાં એનો બહુ મોટો ફાળો છે. અને વિજયભાઈ એટલા બધા સંવેદનશીલ હતા કે રાજનીતિમાં આવો સંવેદનશીલ માણસ બહુ ઓછા હોય. પોતે જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે સીએમ નહીં પણ કોમન મેન, રાજકોટની પ્રજા અત્યારે તમે સૌ જોઈ રહ્યા છો કે પોતાના લાડીલા નેતાને જ્યારે 2 વાગે અહીંયા એનો પાર્થિવ દેહ આવવાનો છે તો એના માટે ભાવાંજલિ, સ્મરણાંજલિ, પુષ્પાંજલિ કરવા માટે અત્યારથી જ લોકો રોડ ઉપર આવી ગયા છે. વિજયભાઈનું યુવાની કાળ અને એની પોલિટિકલ કારકિર્દી રાજકોટની ગલીઓમાંથી શરૂ થઈ, એટલે રાજકોટ માટે તો પોતે સીએમ બન્યા એટલે ખૂબ આપ્યું. નવી એમ્સ આપી, જનાના હોસ્પિટલ આપી, નવો બસપોર્ટ આપ્યો, સ્માર્ટ સિટી આપી. પણ સૌરાષ્ટ્ર કચ્છનો પાણીનો પ્રશ્ન જે હતો સૌની યોજનાનો, એ પહેલા ફેસમાં લઈ અને રાજકોટની જે પાણીની સમસ્યા છે, એવો ભૂતકાળ હતો. પોતે જ્યારે અહીં કોર્પોરેટર હતા, મેયર હતા, ત્યારે ગાડીમાં પાણી આવ્યું હતું, ટ્રેનો દ્વારા પાણી રાજકોટના આવ્યું. એ પાણીની કોઈ તકલીફ ન પડે રાજકોટની પ્રજાને, એટલે સૌની યોજનાનો ફેસ એ પહેલો લઈ આવવાને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપને લોકોને બધાને ખ્યાલ જ છે કે અહીંયા પહેલા ફેસનું લોકાર્પણ કરવા આવ્યા હતા. અને આજે ન્યારી અને આજી ડેમ ભર ઉનાળે નર્મદાના નીરથી આપણે ભરી રહ્યા છીએ અને રાજકોટની પ્રજાને એક પણ દિવસનો કાપ નથી આવ્યો. એ બહુ મોટામાં મોટું એનું પોલિટિકલ વિઝન હતું અને રાજકીય એની ઈચ્છા હતી.